નમસ્કાર. તો ફરી મળી રહ્યા છીએ આપણે એક નવા વિડીયો સાથે. આજના બાળકો જ્યારે મેગી, નૂડલ્સ અને અન્ય જંક ફૂડ તરફ વળ્યા છે ત્યારે પહેલાંના જમાનામાં લોકો બારે માસ ઘરના સૌને પૌષ્ટિક વાનગી ખાવા મળે તે માટે આખું વરસ સચવાય તે રીતે વિવિધ વાનગીઓ બનાવતા હતા. અથાણું હોય, સેવ હોય, આવું બધું બનાવીને આખું વર્ષ વાર તહેવાર અને મહેમાનો આવે ત્યારે પીરસતા હતા. તો આજે આ વિડીયોમાં આપણે આવી જ એક વાનગીની બનાવટ જોવાની છે. હાલ વેકેશનનો સમય છે ત્યારે અમારા ઘરે સૌએ ભેગા મળીને આખું વરસ પૌષ્ટિક વાનગી ખાવા મળે તે માટે ઘઉંની સેવ બનાવી. આના માટે સૌ પ્રથમ જરૂર પડે છે લોટ ચાળવાની. લોટ ચાળ્યા પછી એને સરસ રીતે એને બાંધવો પડે છે. આ રીતે લોટ બાંધ્યા પછી એને મશીન વડે સેવને આ રીતે ચાળણા ઉપર લઈ અને ખાટલામાં તડકે સૂકવવાની હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે સેવ ચાળણા ઉપર લઈને એને સૂકવવામાં આવે છે. અત્યારે આ સેવ બનાવવાનું કામ ચાલુ છે. અને આનો સૌથી મોટો બીજો ફાયદો એ છે કે ઘરના સૌ સાથે મળી આનંદથી મજા કરતાં આ વાનગી બનાવે છે. જુઓ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક વ્યક્તિ સંચો ફેરવે છે અને ઘરના બીજા વ્યક્તિઓની મદદ વડે સરસ મજાની સેવ બની રહી છે. અને આ સેવ છે એમાં ઘી, બુરું ખાંડ વગેરે ભેળવીને આપણે ખાતા હોઈએ છીએ. હજુ પણ કેટલીક જગ્યાએ ઘણા બધા વિસ્તારોમાં આ પ્રકારે સેવ બનાવવું અને બીજી વાનગીઓ બનાવવાનું આપણે જોતા હોઈએ છીએ. તો અમારા ઘરે પણ આ સરસ મજાની સેવ બની છે. આ ચારણા પર આ સેવને લેવાની પણ એક રીત હોય છે. આમ જોવા જઈએ તો આ બધું એક કૌશલ્ય છે. અને આ રીતે પછી એને તડકામાં ખાટલામાં સૂકવવાની હોય છે. અને આ રીતે પછી સેવ તૈયાર થતી હોય છે અને એને પછી આખું વરસ સાચવવામાં આવે છે.